જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરો છો અને તમારે કોઈ કારણવશ ટિકિટ કેન્સલ કરવાનું થાય તો ઘણી વખત એવી ચિંતા થાય કે અરે રિફંડનું શું થશે, પૈસા કેટલા કપાશે, કેટલો ચાર્જ લાગશે. તો આ વિડીયો તમારા માટે છે. DGCA એટલે કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એર ટિકિટ રિફંડ અને રદ કરવાના નિયમોમાં થોડો બદલાવ કર્યો છે. ગુરુવારે આ જાહેરાત થઈ. નવા નિયમો હવે કંઈક એવા છે કે જો તમે ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરો છો તો મુસાફરો બુકિંગના 48 કલાકની અંદર કોઈ પણ વધારાના ચાર્જ વિના તેમની ટિકિટ રદ કરી શકે છે. એટલે કે 48 કલાકની અંદર જો તમારે પ્રવાસ કેન્સલ થયો કે કંઈ મેડિકલ કારણ આવ્યું, કશું પણ થયું, તમારે ટિકિટ કેન્સલ કરવી છે તો તમારે કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં લાગે, બધા જ પૈસા તમને રિફંડ મળી જશે. વધુમાં ટિકિટ બુક કરી લીધી પણ તમને પછી ખબર પડી કે અરે આમાં તો નામમાં કંઈક ખોટું લખાઈ ગયું છે, નામમાં ભૂલ છે, સ્પેલિંગ મિસ્ટેક છે, તો 24 કલાકની અંદર તમે તેને સુધારી શકશો અને તેનો પણ કોઈ ચાર્જ વસૂલવામાં નહીં આવે. આ સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ કરનારા મુસાફરો પર જ લાગુ પડશે. DGCA એરલાઇન્સને 14 વર્કિંગ ડેઝમાં રિફંડની પ્રક્રિયા પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થાય છે કે મુસાફરોને હવે વધુ રાહ પણ નહીં જોવી પડે અને રિફંડ પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ રહેશે, એટલે કે ટ્રાન્સપરન્ટ રહેશે. તો આ નિર્ણય DGCAનો તમને કેવો લાગ્યો કમેન્ટ કરો.